બેડ લકી છે દિવાળી. એટલે હવે ગમે ત્યારે કદાચ આખી જિંદગીમાં ગમે તે દિવાળી આવે ને એનો તમને હરખ કે ઉમંગ ન આવે, બરાબર ને? તો મિત્રો તમને લીલા ચણા ભાવે કે નહીં? મને તો બહુ ભાવે. સમજો કેવા મસ્ત લીલા લીલા છમ. સમજો બાયા પાણી છાંટીને મસ્ત ઉપર મીઠાવાળા જીંજરા કરી નાખ્યા અને થોડી વાર રહેવા દેવાના ને પછી શેકી નાખવાના આપણે ચૂલામાં, એટલે ટેસ્ટી થાય. અત્યારે જો બાયા ઈ બધા સાફ કરી નાખ્યા, બધા સાળી ભરાય કાલે એને કાંકરા જાય ને. તો ફાઇનલી 5 વાગી ગયા છે અને ફાઇનલી બાને ટાઈટ લાગવા માંડી છે. એટલે બાએ છે ને લાંબો છે. અત્યારે 4 વાગી ગયા છે અને જો પેલા તો આપણી પાસે ગરમા ગરમ ચા આવી ગઈ છે. અને આ જો લીલા ચણા બા લઈ આવ્યા છે. કેટલા બધા જીંજરા. આ જીંજરા ને આપણે અત્યારે ચૂલામાં મસ્ત શેકવાના મીઠા વાળા કરે કા. એટલે જો પેલા તો હજી આટલા અમે વીણા છે. તમે જોવો ને, અને જીંજરા સસ્તા થઈ ગયા હો, તમે ખાઈજો. અહીંયા તો અત્યારે 52 કિલો દેવા આવ્યો હતો અને બા 1 કલાકથી જીંજરા વાળાને ગોતવા ગયા. માર હાથમાં આવ્યો લઈને આવ્યો બા. એમાં ના તો બ્લોગમાં એન્ડ સુધી જોવો. ચૂલાના કેવા સારા. તો મિત્રો તમને લીલા ચણા ભાવે કે નહીં? મને તો બહુ ભાવે. સમજો કેવા મસ્ત લીલા લીલા છમ. સમજો ચણા જોવો તો ખરા. અને આ મીઠામાં શેકીને હવે ચૂલામાં મસ્ત મીઠું નાખ, મસ્ત શેકીશ ચણા. તમે પણ સિઝનમાં ચણા ખાઈ લેજો, મજા આવે. પાણી લગાડીને પછી એમાં મીઠું. હવે બાયા પાણી છાંટીને મસ્ત ઉપર મીઠાવાળા જીંજરા કરી નાખ્યા અને થોડી વાર રહેવા દેવાના ને પછી શેકી નાખવાના આપણે ચૂલામાં, એટલે ટેસ્ટી થાય. અત્યારે જો બાયા ઈ હવે અહીંયા જો ચૂલે તાવડી ચડાવી દીધી જો. એટલે હવે અહીંયા આપણે ચણા મસ્ત શેકી નાખવાના. 5 મિનિટ મીઠામાં રહેવા દેવાના. આપણા જીંજરા શેકાવા માંડ્યા છે મસ્ત. ચૂલે મીઠાવાળા થઈ ગયા છે. 5 મિનિટ રાખ્યા હતા મીઠામાં. અને હું અહીંયા જો ચણા શેકવા બેસી ગઈ છું. આ ચણા ખાવાની મજા જ અલગ છે. ચૂલે શેકો ને તો મીઠા લાગે, ગેસ ઉપર ન મજા આવે. તો ગાઈસ આપણે ચણા ખાઈ મીઠાવાળા ચણા ખાઈ લીધા ફૂલે ફૂલ, મજા આવી ગઈ. અને તમને ખબર છે ને, મને શરદી ને તાવ કાલનો આ થઈ ગયો. એટલે બા ચણા લઈ આવ્યા હતા ને તો મેં થોડાક ખાવીને તો મજા આવે. અને બા અત્યારે ઓલા ઘઉંમાં ધનેડા પડી ગયા હતા ને, તો કે બપોરના તાપ્યા હતા, તો કે હવે હું ઘઉં સાફ કરી નાખું. અને બા જો અત્યારે ઘઉં સાફ કરે છે. જુદા સાફ કરી નાખ્યા બધા સાળી ભરાય કાલે એને કાંકરા જાય ને એને. કાલ દળનું કર્યું ને તાઈ ખબર પડી. અમે આમ 1 મહિનો વયા ગયા હતા ને એટલે એમાં ધનેડા થઈ ગયા. એટલે હવે ઓલો શું કહેવાય, ચારી રાખ્યા છે ધનેડા બધા જો નીકળી ગયા. હવે કાલે એમાં કાંકરા ને બધું એવું છે ને, કાલ બપોરે બચારે સાફ કરી નાખશું. તો ફાઇનલી 5 વાગી ગયા છે અને ફાઇનલી બાને ટાઈટ લાગવા માંડી છે. એટલે બાએ છે ને લાંબો છે અને કાપ બાંધી દીધું છે. અને હવે જો મોજા પહેરવાની શરૂઆત થાય છે. તમે જોઈ શકો છો લાઈવમાં કાપ બાએ કેવી રીતના બાંધ્યો. મિત્રો તમને પણ દાંત આવે તમને બાએ કાપ કેમ બાંધ્યો છો? અને સ્વેટર રહ્યું ને, આ સ્વેટર મારા મમ્મીનું છે. આ સ્વેટર મારી મમ્મીએ કેટલા વર્ષ થયા ખબર છે? અત્યારે મને યાદ નથી. મારી મમ્મીએ પેલા બહુ પહેર્યું, હવે બા પહેરે છે. મારી મમ્મી તો અત્યારે તો નથી. બેડ લકી છે દિવાળી. એટલે હવે ગમે ત્યારે કદાચ આખી જિંદગીમાં ગમે તે દિવાળી આવે ને એનો તમને હરખ કે ઉમંગ ન આવે, બરાબર ને? બાકી તો દિવાળી પહેલાં અમે મનાવતા ને એની તો કાંઈ વાત જ અલગ છે. મારી મમ્મી હતા ત્યાં, હવે નથી. દિવાળીમાં કાંઈ ખાસ નથી. અને અત્યારે જો ચૂલે ખીચડી મૂકી દીધી છે. ચૂલાની ખીચડી અને ચૂલાના રોટલા એની તો વાત અલગ છે. બાજુ અત્યારે અહીં ખીચડી ઓરે છે. આંધણ તો વાયુને મૂકી દીધું કાબા, અને નકરે સાણામાં જ કરવાની છો ખીચડી. ચૂલાનું મસ્ત લાગે. 6 વાગે ને એટલે અમે ચૂલે ખીચડી મૂકી દીધી. કોઈક દિવસ મોડું થઈ ગયું હોય તો એમ કે ગેસ ઉપર મૂકી દેવાની, બાકી તો ચૂલાની જ. અને અત્યારે ખીચડી અહીં મૂકી દીધી, રોટલા અને મેથીની મસ્ત કઢી બનાવવાની છે. શરદીનું ઉધરસ થાય ને એટલે મેથીની કઢી પીવીને તો પાકી. અને બા મેથીની કઢી બનાવે ને એમાં કાંઈ ઘટે જ નહીં. એક જ વાર પીવું એટલે તમારે શરદી ઉધરા પાકવું જ. એમાં એન્ડ સુધી બન્યા રહેજો. બ્લોગ જોવાની બહુ મજા આવશે.
અને તમારે પણ ભઠ્ઠાની ખીચડી ખાવી હોય તો બા બનાવે છે, આવી જાઓ બધા નહીં બા. ગરમા ગરમ ખીચડી કઢી હવે ચડે રાખશે. હવે એની રીતે થાય છે. બા હવે જાય છે કઢી બનાવવા. કઢી બનાવશું ને તુલસીમાં ચા આવે. 6 વાગ્યામાં ઠંડી પડવા માંડી હો, અને કાંઈ કરવાનું નથી હવે. રસોઈ બનાવીને ખાઈ પીને સીધું જ ગોદડામાં, બાકી કાંઈ કરાય નહીં, કેમ કે ઠંડી જેવી. અત્યારે જેમ તમે જો હજી 6 વાગ્યા છે તો એ આમ કેવું થઈ ગયું, ઠંડી લાગવા માંડી ચૂલે. આજ તો આખો દી ઠંડી જેવી હતી, પણ પવન ને એવું આ 2 દિવસથી ને એવું છે ને એટલે જ મસ્ત. હાલો ખીચડી ચૂલે થઈ ગઈ, અને અહીંયા બાએ રોટલા પણ મસ્ત બનાવી, કાચી બાજરીના રોટલા. અને હવે બા મેથીની કઢી બનાવો. હું કઢી મેથીની કઢી એટલે સરસ લાગે. અંદર બધી મેથી નાખી દે ને, કેટલા કેટલો મસાલો ને બધું પકાવવું પડે, પછી વઘારવું પડે. આ મેથી ને આમાં બધું મરચાં અને લસણ ને બધું આવું હોય. હજી વઘાર બાકી છે, ખાલી હજી પકાવવાની છે. પછી વઘારવાનું ને પછી હાઈ ક્લાસ જમવાનું. આ રોટલા જો બાજરાના આ બેસી છે ને, આ ખીચડી જોવા ખીચડી પર. હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા